સુરત પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તાપી નદીના મુખ અને દરિયાની વચ્ચે આવેલા કેડિયા ટાપુ પર ચાલતા ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે તસ્કરો શિપમાં ઇલેક્ટ્રિક મોટર લગાવીને પાઇપલાઇન દ્વારા ડીઝલ ખેંચતા હતા અને તેને ડ્રમમાં ભરીને સસ્તા ભાવે બારોબાર વેચી દેવાની ફિરાકમાં હતા, જ્યાંથી પોલીસે કુલ 75 જેટલા ડ્રમ કબજે કર્યા છે, જેમાં આશરે 10 લાખ રૂપિયાની કિંમતનું ચોરીનું ડીઝલ હોવાનું જાણવા મળ્યું છે। एसओजी ने एक माहिती मળી હતી કે ગવિયર ગામ તાપી નદી વચ્ચે આવેલા કેડિયા બીટમાં અમુક જે તત્વો છે એ બેરલની અંદર જે ભેળસેળયુક્ત પ્રવાહી ડીઝલ જેવું પ્રવાહી જે છે એ પ્લાસ્ટિકની બેરલમાં સંગ્રહી રાખે છે અને એ લોકો એ ચોરીને ત્યાં ભેગું કરી અને પછી છૂટક વેચાણ કરે છે। તો એસઓજીની ટીમો ત્યાં વેશ પલટો કરીને અલગ અલગ વેશભૂષામાં ગઈ અને ત્યાંથી ટોટલ 10,65,000નું 14,200 લીટર અને ટોટલ 71 જે બેરલ છે એ જપ્ત કરેલ છે, જાણવાજોગ દાખલ કરે છે ને BNS 106 મુજબ જે માલ છે એ જમા લીધેલ છે। તેમજ જે ત્યાં આજુબાજુ જે મજૂર એક બે મળ્યા એને પૂછપરછ કરતાં આ જે તમામ જે પ્રવૃત્તિ જે છે એ રાજેશ પટેલ, તેજસ પટેલ તેમજ જેમિસ કરીને જે વ્યક્તિ છે આ લોકો ચલાવી રહ્યા એવું પ્રારંભિક માહિતી છે। અમારી તપાસ ચાલુ છે।